તો આગળ વાત કરીએ ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 126મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં દલિત હિત રક્ષક સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 126મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં દલિત હિત રક્ષક સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના આંબેડકર ચોકને રોશનીથી સજાવી દેવાયો હતો। સવારમાં હિત રક્ષક સમિતિના મનસુખભાઈ પરમાર ઉર્ફે ચકાલાલ અને હિતેશ દુલેરા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। આ તકે વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન, પાલિકા પ્રમુખ શીલાબા, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ, ચીફ ઓફિસર સહિતના આગેવાનો, પોલીસ અધિકારીઓએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી દેશના ઘડવૈયાને લાખ લાખ વંદન કર્યા હતા। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, બપોર બાદ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા અને લોકોએ મન મૂકીને ડીજેના તાલની સાથે ઝૂમ્યા હતા। તેમજ મહિલાઓએ આંબેડકર ચોકમાં દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। 126મી જન્મ જયંતિ નિમિત્તે દલિત હિત રક્ષક દ્વારા આ તકે બાબા સાહેબનું પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોકો માટે શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર શહેરમાં બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી।